નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના ડાભા અને ગજેરા ગામ વચ્ચે ભૂમાફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે। ગજેરા ગામની સીમમાં આવેલી તલાવડીમાંથી ઓવરલોડ માટી ભરી હાઈવા નંબર GJ13AX 8227 ખેતરમાં માટી ખાલી કરવા જઈ રહી હતી ત્યારે બેદરકારીના કારણે મોટો બનાવ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ હાઈવાનું હાઇડ્રોલિક ઊંચું હોવા છતાં ચાલકે ધ્યાન ન આપતા વાહન જીઈબીની વીજ લાઇનને અથડાયું હતું, જેના કારણે 2 થી 3 જગ્યાએ વીજ થાંભલા ધરાશાયી થયા હતા અને વીજ વાયર તૂટી જતા ડાભા ગામનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। અકસ્માત દરમિયાન હાઈવાએ પાછળથી બાઇકને ટક્કર મારતા સાહિલ સલીમ શેખ નામનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટના બાદ હોસ્પિટલ પહોંચેલા પત્રકારો સાથે ફરજ પરના ડોક્ટરે યોગ્ય જવાબ ન આપ્યાના આક્ષેપો પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને ભૂમાફિયાઓ તથા બેદરકાર વાહન ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ 112 આવીને ઊભી છે, મેં ફોન માર્યો તો 112 મને પૂછ્યું નહીં, બરાબર, અને મને વાગેલું છે અહીંને પગ ફ્રેક્ચર જેવું લાગે છે। અહીંથી શું બનાવ બન્યો હતો? એ ડમ્ફર ચાલક માટી ભરીને ઊંચું ફાલકું હતું અને રમ ફટાકામ નીકળી ગયો, મને ટક્કર મારી નીકળી ગયેલો છે। લાઇટથી થોડોક જ રહી ગયો છે અને ઉપર